આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપે એવી ઠંડી ઠંડી ઇન્સ્ટન્ટ માટલા ગુલ્ફી. આ માટલા ગુલ્ફીની ખાસ વાત તમને જણાવું તો ગુલ્ફી તૈયાર કરવા આપણે કોઈ પણ જાતનું ક્રીમ કે મલાઈ નથી વાપર્યા, ના તો આપણે ગુલ્ફીમાં મીઠાશ આપવા કોઈ પણ જાતની ખાંડ કે ગોળ વાપર્યા છે. આ જે ગુલ્ફી છે એને આપણે ગેસને ચાલુ કર્યા વગર ફક્ત 5 મિનિટમાં બનાવી છે. 1 કપ દૂધમાંથી પૂરા પરિવાર માટે એકદમ ક્રીમી અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી ગુલ્ફી તૈયાર કરીશું. એકવાર આ ગુલ્ફી બનાવી મહેમાનોને ખવડાવશો ને તો એ તો તમને રેસિપી જ પૂછી લેશે અને તમે સિમ્પલ એને મારો વિડીયો શેર કરી દેજો. આ ગુલ્ફી એકવાર ટ્રાય કરજો, જોરદાર મજા આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં કલાકો સુધી દૂધ ઉકાળવાની કે પછી ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ ગુલ્ફી મિક્સ તૈયાર કરવા આપણે એક બાઉલમાં 1 કપ જેટલા મખાણા લેશું. એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ અને 2 ટેબલ સ્પૂન જેટલી બદામ ઉમેરી દઈશું. તો ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડા કાજુ બદામ ઉમેરશો તો ગુલ્ફીમાં એક રીચનેસ આવશે. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બી ઉમેરી દઈએ. અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીએ છીએ અને સાથે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલું કેસર અને 1 નંગ જેટલી એલચીના દાણા ઉમેરી દઈશું. અહીંયા આપણે એકદમ ગરમ 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને હવે શું કરીશું, બધી જ સામગ્રીને ઢાંકી 20 મિનિટ માટે પલળવા દેશું, જેથી ડ્રાયફ્રૂટ થોડા સોફ્ટ થઈ જશે અને મખાણા જે છે એ સારી રીતે દૂધ સાથે પલળીને ફૂલી જશે. તો લગભગ 20 મિનિટ જેટલો સમય થયો અને તમે જુઓ પરફેક્ટ આપણી બધી સામગ્રી સારી રીતે ગરમ દૂધ સાથે પલળી ગઈ છે. તો હવે બસ સિમ્પલ આપણે આ બધી જ સામગ્રીને મિક્સર જારમાં એડ કરી દઈશું. બધી જ સામગ્રીને મિક્સરમાં ઉમેર્યા પછી 1 ટેબલ સ્પૂન જેટલું ગુલકંદ ઉમેરીશું અને શરીરને અંદરથી ઠંડક આપે એવી ઠંડી ઠંડી મસ્ત મજાની આ ગુલ્ફીને આજે આપણે પાન ફ્લેવરની બનાવીએ છીએ. તો અહીંયા મેં 10 નંગ જેટલા નાગરવેલના પાન લીધા છે. તો પાનને ખૂબ સારી રીતે ધોઈ મેં કોરા કરી લીધા. હવે 5 થી 6 નંગ જેટલા પાનને આ રીતે સાથે પકડી આ રીતે ફોલ્ડ કરી અને જે જાડો ડાળીનો ભાગ છે એને આપણે કાઢી લેશું અને પછી પાનના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. આ ગુલ્ફી પાન ફ્લેવરની તૈયાર કરીએ છીએ. જમ્યા પછી તમે જે મીઠું પાન ખાધું હશે અને જે મજા આવે, બિલકુલ એવી મજા આ ઠંડી ઠંડી ગુલ્ફી ખાઈને આવવાની છે. તો આ રીતે આપણે બધા જ પાનના ટુકડા કરી લેશું. પાન ઉમેરવાથી ગુલ્ફીને સારો કલર મળશે અને ખૂબ જ સરસ પાનની ફ્લેવર પણ આવશે. હવે આપણી ગુલ્ફીમાં બિલકુલ બરફના કણ ના થાય એના માટે જે 10 રૂપિયાના પેકેટમાં 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર આવે એટલો જ ઉમેરીશું. મિલ્ક પાવડર ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. સાથે ગુલ્ફીમાં મીઠાશ આપવા માટે 3 ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર ઉમેરીશું. સાકરનો પાવડર ઉમેરશો તો એકદમ સારી રીતે બધી સામગ્રી સાથે ભળી જશે. હવે આપણે એકદમ સારી રીતે બધી જ વસ્તુને સ્મૂધ એવી ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા સામગ્રીને ગ્રાઇન્ડ કરતા સમયે જો તમને જરૂર લાગે તો 1 કે 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું, નહીં તો તમે બધી વસ્તુ સરસ પલાળેલી લીધી હશે એટલે દૂધ ઉમેરવાની જરૂર નહીં પડે. અહીંયા તમે જો પીસેલી સામગ્રીને મેં એક બાઉલમાં કાઢી છે અને આપણું જે મિક્સર છે એ એકદમ સરસ વ્હીપ ક્રીમ કે મલાઈ વાપરીને તૈયાર કર્યું હોય, બિલકુલ એ જ રીતનું તૈયાર થયું છે. તો હવે ગુલ્ફીમાં થોડા ક્રંચ માટે 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા, 1 ટેબલ સ્પૂન બદામની ફ્લેક્સ, 1 ટેબલ સ્પૂન પિસ્તાની ફ્લેક્સ અને 2 ટેબલ સ્પૂન જેટલી તૂટી ફૂટી ઉમેરીશું અને એકદમ હળવા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ જે ગુલ્ફી છે એ સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે. અહીંયા મેં અત્યારે ગુલ્ફીને મીઠાશ આપવા માટે સાકર પાવડર વાપર્યો છે. તમે ચાહો તો તમે આની જગ્યાએ અહીંયા થોડા ખજૂર પણ વાપરી શકો છો. તો ગુલ્ફી મિક્સને મેં સારી રીતે મિક્સ કરી દીધું. હવે કોઈ પણ જાતના મોલ્ડ વગર આજે આપણે આ ગુલ્ફીને પેપર કપમાં તૈયાર કરીએ છીએ. તમે ચાહો તો તમે મોલ્ડમાં પણ ભરી શકો છો. ગુલ્ફી બાઇટ્સ તૈયાર કરવા હોય તો આઈસ ટ્રેમાં પણ ભરી શકો છો. અત્યારે આપણે આને પેપર કપમાં ભરીએ છીએ. તો આ રીતે મેં 4 પેપર કપ આ રીતે ભરી દીધા છે. હવે ઉપરની બાજુ બિલકુલ આઈસ ક્રિસ્ટલ ના થાય, બરફ ના જામે, એના માટે આપણે શું કરવાનું, આ રીતે ગ્લાસને કે કપને લઈ
અને ઉપરથી સિલ્વર ફોઇલથી આ રીતે કવર કરી દઈશું. અને પછી આ રીતે આપણે એક રબર બેન્ડ લગાવી દઈએ અને બધા જ કપને આ રીતે આપણે તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધા કપ તૈયાર કરી લીધા છે. હવે આપણે આ સમયે આમાં સ્ટીક લગાવી દઈશું. તો આ રીતે આપણે કપમાં 4 હોલ કરી દઈશું અને એની અંદર હળવા હાથે સેન્ટરમાં સ્ટીક રાખી દઈશું. આ સમયે સ્ટીક રાખી દો તો ગુલ્ફી અનમોલ્ડ કરવી એ એકદમ સહેલી પડે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કપમાં મેં સારી રીતે સ્ટીકને લગાવી દીધી. હવે આ ગુલ્ફીને આપણે 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા રાખી દઈશું. તો અહીંયા લગભગ 4 કલાક જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી ઠંડી ઠંડી મસ્ત મજાની રિફ્રેશિંગ પાન ફ્લેવરની ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે. ગુલ્ફીને અનમોલ્ડ કરતાં પહેલાં આ રીતે તમારે 2 હાથમાં થોડી રબ કરી લેવાની, જેથી એકદમ આસાનીથી ગુલ્ફી કપથી અલગ થઈ જાય. પછી રબર બેન્ડ કાઢી લેશું અને આ રીતે સિલ્વર ફોઇલ કાઢી લેશું અને આ રીતે એકવાર ફરી રબ કરી ચારેય સ્ટીકને એકસાથે પકડી હળવા હાથે ગુલ્ફીને આ રીતે ફેરવશું એટલે એકદમ ઇઝીલી તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પાન ફ્લેવરની ઠંડી ઠંડી આપણી ઇન્સ્ટન્ટ માટલા ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે. કોઈ ધારવાળી ચાકુથી આ રીતે ગુલ્ફીને 4 ભાગમાં કટ કરી અને સર્વ કરો. એટલી બધી તમને ખાવાની મજા આવશે ને કે તમે ખાતા ખાતા મને યાદ કરશો અને 100% આ ગુલ્ફીની રેસીપી તો બધાને શેર કરી દેશો. તો અહીંયા તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. બહુ ટેસ્ટી આ ગુલ્ફી બને છે. મારા કહેવાથી એકવાર તમે ટ્રાય કરજો. આ ગુલ્ફીને તમે આ રીતે બાળકોને આપો તો પણ એમને બિલકુલ નુકસાન નહીં કરે, કેમ કે આપણે આમાં બધી જ હેલ્ધી સામગ્રીઓ વાપરેલી છે. થોડી તૂટી ફૂટી અને કલરફુલ વરિયાળી સાથે આ રીતે ડીશમાં મહેમાનોને સર્વ કરશો તો એમને પણ જોઈને ખાવાનું મન થઈ જશે. ગુલ્ફીનું તમને ટેક્સચર બતાવું, તમે જુઓ એકદમ ક્રીમી અને સોફ્ટ ગુલ્ફી તૈયાર થઈ છે. આમાં બિલકુલ બરફના કણ નથી અને અંદર સુધી એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ છે. આ રીતે પણ તમે ફેમિલી મેમ્બર્સ જમી અને બધાને કંઈ ડેઝર્ટ તરીકે સર્વ કરવી હોય તો ડિશમાં આ રીતે ગુલ્ફી રાખી દો, સાથે ઉપરથી બદામ ફ્લેક્સ, થોડી પિસ્તા ફ્લેક્સ અને થોડી કલરફુલ મીઠી વરિયાળી સાથે ગાર્નિશ કરી અને સર્વ કરશો તો જોરદાર મજા આવશે. તો એકવાર આ રેસિપીને તમે ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.